Welcome to day one, Exeter City. કેમ છો? મને આશા છે કે તમે બધા જ મજામાં હશો. ભાઈ તમને બધાને ખબર જ છે કે યુકેમાં છે ને અત્યારે સમરની શરૂઆત થઈ ગઈ છે, તો બધા હોલિડે કરવા જાય છે. તો અમે પણ નીકળ્યા છે હોલિડેઝ કરવા. તો અમે છે ને 3 દિવસ કોર્નવેલની ટૂર પર છે. અમે છે ને બધા બહુ નવા નવા પ્લેસ છે ને એક્સપ્લોર કરવાના છે. તો અત્યારે અમે આવ્યા છે તો ભૈયા આ પ્લેસનું નામ શું છે? એક્સ્ટર. જો કે મને આવડતું પણ પ્રોનાઉન્સિએશન કરવામાં તકલીફ પડતી હતી. તો હવે હું તમને છે ને એક્સ્ટરમાં પહેલાં તો બજારમાં ફરાવવાનું છું, અને સાથે સાથે છે અહીંનું જૂનું જે બિલ્ડિંગ વર્ક છે ને એ લાઈક જૂની ઇમારતો એ પણ બતાવવાનું છું. ચાલો ત્યારે વિડીયો આખો જોજો, અને વિડીયો ગમે ને તો મિત્રો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી આર્મી પાછળ છે અને આગળ બી બધા બહુ ચાલી રહ્યા છે. બધા આગળ ચાલી રહ્યા છે. હવે અમને બી નહીં ખબર કે કઈ જવાનું, પણ ઓકે આ બાજુ ટુરિસ્ટ પ્લેસ જેવું લાગે છે. તો મેં તમને જેવું કીધું ને કે અહીંયા છે ને જૂની ઇમારત છે. તો હવે કંઈક ચર્ચ જેવું દેખાઈ રહ્યું છે. ખબર નહીં ક્યારનું બનેલું છે, પણ હું તમને બતાવું હવે. કઈ તમને અંદરથી બતાવવાનું છે, પણ અહીંથી મેં કીધું એટલીસ્ટ બતાવું બહારથી. ફૂલ પબ્લિક બેઠી છે અહીંયા. શું લાગે? ચર્ચ જ લાગે છે ને? બંધ થઈ ગયું પણ એવું. બોલો, ચર્ચ બંધ થઈ ગયું ખરેખર? જો તમે છે ને એક્સટરનું છે ને જૂનું બાંધકામ જોઈ શકો છો, બધી જૂની ઇમારતો. રિયલમાં બ્યુટીફુલ છે. અને આ ચર્ચ બી છે ને થોડું યુનિક છે, બધા ચર્ચ કરતાં તો ડિફરન્ટ જ છે. પણ હવે બંધ થઈ ગયું એવું ખબર પડી છે કે લગ્ન છે અંદર, એટલે આગળ તો બધું બહુ એક્સપ્લોર કરવાનું છે. પણ યા પછી આ ચર્ચનો છે ને પાછળનો ભાગ છે. સો બેઝિકલી આ પાછળ છે ને ફોટોગ્રાફી સારી થાય છે. આ બાજુ પબ્લિક તો જોઈ શકો છો, પબ્લિક આ બાજુ ભરપૂર છે. એટલે એ બી ઇમારત જોઈ શકો છો. ઇમારતો છે ને જોડે જોડે એકદમ ટચોટ ચર્ચ બનેલી છે, પણ બધી જ ઇમારતો છે ને એકદમ જૂનું બાંધકામ છે ને પ્લસ સાઇઝમાં એકદમ નાનું છે. પછી મિત્રો હું તમને જેવું કહું છું ને કે અહીંયા છે ને બહુ નાની જગ્યામાં છે ને બિલ્ડિંગો બનાવી છે, જૂની બિલ્ડિંગો છે. અને કેવું છે ખબર, બધા ઘર છે ખરા મોટા મોટા, પણ શું છે લાઈક બહુ જ નાના ઘર લાગે તમને. દૂરથી જુઓ ને તમે, દૂરથી ને નજીકથી બી જુઓ ને તો તમને એવું જ લાગે કે બહુ જ નાનું ઘર છે. ઘર આખું હોય, ધારો કે 2 બેડરૂમ હોય, 3 બેડરૂમ હોય, પણ જો હોય આ બિલ્ડિંગ બી જુઓ તમે સામે. એટલે અહીં છે ને જે અહીંનું બાંધકામ છે, જે વર્ષો પહેલાં આ લોકોએ કરેલું છે, બહુ અમેઝિંગ છે. તો એક્સ્ટરમાં છે ને એ જ જોવાનું છે કે અહીંની બિલ્ડિંગો છે ને લાઈક જૂનું બાંધકામ છે ને, તો ખરેખર જોવામાં બહુ જ અદ્ભુત લાગે. અને ખાસ બધા જ ઘરો છે ને ગમે તેટલા મોટા હોય પણ તમને છે ને એકદમ નાના જ લાગે છે. જો મિત્રો આ બી એક સરસ મજાની બિલ્ડિંગ છે. તમને લાગે છે મોટી, પણ છે ને એના લાઈક એવું જ લાગે કે રૂમો છે ને એકદમ નાની બનાવી હોય ને. પછી અમે છે ને એક્સ્ટર સિટીમાં છે ને થોડા મોલમાં ફર્યા, અને મોલમાંથી જેવા જ અમે બહાર નીકળતા હતા તો અમે છે ને વોલ પર આવી ડિઝાઇનો બનેલી જોઈ. ખરેખર મિત્રો કહું, તમે એ ડિઝાઇન જુઓ ને તો ડિઝાઇન ખરેખર અદ્ભુત છે. એટલી કલરફુલ છે ને તમને પોઝિટિવ વાઇબ્સ આપે છે ને. તો અહીંયા પણ તમે છે ને એક્સ્ટર સિટીમાં મોલમાંથી જેવા જ બહાર નીકળો છો ને એક્ઝિટ પર છે ને તમે તમારે સારી મેમરી માટે છે ને તમારા સારા પિક્ચર પણ અહીંયા કેપ્ચર કરી શકો છો.
હવે મિત્રો મેં છે ને જ્યાંથી ચર્ચથી પેલો વ્લોગ ચાલુ કર્યો હતો ને તો એ ચર્ચમાં છે ને અમને જે રીતે લાઈક જવા નહોતા ધ્યાન કારણ કે અંદર મેરેજ ચાલતું હતું તો હવે તમને છે ને એકચ્યુઅલમાં આ ઇંગ્લિશ લોકોનું મેરેજ કેવું હોય ને તમને બતાવું. ફેમિલી તો ખાસું મોટું લાગે છે. તને એવું લાગે પેલું ફ્લાવર વાળું થ્રો કરશે એવું બધું? ઇઝ ઇટ? તને કીધી ખબર છે તારા તો લગ્ન નહીં થયા. આ લોકોએ ફેમિલી પિક્ચર પાડે છે હે ને? સો ખબર નહીં આટલી મોટી ફેમિલી હશે તો જોતો કરી કાં તો કાં તો પછી મહેમાનો સાથે પાડતા હોય બને ને. તો મિત્રો તમારી પાસે સેલ્ફી સ્ટિક હોય તો તમે તમારી વાઈફ સાથે છે ને સરસ મજાનો વિડીયો પણ ઉતારી શકો છો ગોલ ગોલ ફરતો. વેધર નાઇસ છે ને દીક્ષિત? વેધર નાઇસ છે. તો બસ અમારો વ્લોગ જોજો અને ખરેખર ગમે ને તો લાઈક શેર કમેન્ટ કરજો. બીજું તો શું કહીએ, વેધર કરતાં બેસ્ટ છે તમારા સાથેનો ટાઈમ. વાહ વાહ વાહ, દિલ જીતી લીધો. હવે કમેન્ટ કરતું રહેવાનું તો હું છે ને ખુશ થતો રહું. બીજું તો શું એટલે આમ તેમ ફાફા ના મારું એવું કહું છું. અહીંયા ફાફા મારવા જેવા બધા બહુ છે. અરે ભાઈ દિલમાં એક ચહેરો વસી ગયો છે, હવે પતી ગયું. પછી લાખ છો ને અપ્સરા આવે કેવું. સો યા વાઈફ સાથે બહુ ટાઈમ પછી ટાઈમ મળ્યો છે, બહુ ટાઈમ પછી સમય મળ્યો છે. તો યા એન્જોય કરે છે. હું એની કંપની એન્જોય કરું છું, એ મારી કંપની એન્જોય કરું. તો વ્લોગ જોજો અને આગળ ઘણા બધા વ્લોગ આવવાના છે એ પણ જોતા રહેજો બરાબર. હવે અમે છે ને ભાઈ એક્સ્ટર સિટીની દુકાનો જોવા જઈએ છીએ. પછી મિત્રો આ છે ને એક્સ્ટરમાં બધી દુકાનો છે. બાર્બર છે, પછી આપણા નેલ શોપ છે અને બધી દુકાનો બી એવી જ બનાવી છે લાઈક એકદમ નાની નાની દુકાનો બનાવી છે. અને ખરેખર બાંધકામ તો એક્સ્ટરનું ખરેખર જોવા જેવું છે. લાઈક એટલું યુનિક છે ને વાત જ ના પૂછશો. તમે જોશો તો એથી ખબર પડશે તમને. એવું લાગે ઘર એટલું મોટું છે, વિશાળ છે અને પછી જ્યારે તમે એકચ્યુઅલમાં એને જોવાનું તો એવું જ લાગે કેટલું મિની ઘર છે. લાઈક એનું બાંધકામ જ આ લોકો એવું કરેલું છે ને ગમે એટલું મોટું ઘર હોય ને તમને નાનું જ લાગે. તો અમારી કોચ તમે જોઈ શકો છો, અમારી કોચ છે અને પેલી બાજુ આગળ તમને વ્યૂ બતાવું. અને આ જે તમને બેલ અત્યારે અમે છે ને હિલ પર ચાલી રહ્યા છે. તો બધા કોચમાં બેસી ગયા છે. હું હજુ બીજી 5 મિનિટ બાકી છે ને કીધું સમયનો સદુપયોગ કરી લઉં. તમને હજુ જેટલું આગળ આજુબાજુમાં બતાવાય ને બતાવી દઉં. એક્સ્ટરમાં ખરેખર બિલ્ડિંગો અમેઝિંગ છે. હું વારંવાર કહું છું પણ ખરેખર બહુ જ મસ્ત છે બાંધકામ અહીંનું. તમે જુઓ ને તો જોતા જ રહી જાઓ. ચર્ચવાળો ભાગ છે. તો મિત્રો હવે છે ને એક્સ્ટરનો ટાઈમ અમારો પૂરો થઈ ગયો છે એટલે હવે છે ને અમે જઈએ છીએ આઈ થિંક ટોર્કોય જઈએ છીએ. તો એક્સ્ટરમાં એટલું બધું જોવા જેવું છે નહીં પણ હા અહીંની ઇમારતો અને અહીંનું જે કન્સ્ટ્રક્શન વર્ક છે ને એ બહુ જૂનું છે. એ જ ખાસ જોવા જેવું છે. અહીંયા તમને છે ને 1-2 કલાક તો ઇનફ થઈ જાય છે એક્સ્ટરમાં. તો બસ તો અમારો વિડીયો છે ને એક્સ્ટરનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો ને તમારા વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શક્ય હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે આપણે
બીજા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.